આજે આપણે બનાવીશું વર્ષો જૂની વિસરાતી જતી વાનગી। તો પહેલાંના સમયમાં તો રોજ આ વાનગી બનાવીને ખાતા। તો બાળકો માટે તો ખાસ આ વાનગી બનાવવામાં આવતી। પહેલાંના સમયમાં તો મહિલાઓ સવારના વહેલા 3:30થી 4ની વચ્ચે ઉઠીને ઘરનું કામકાજ પતાવી અને રોટલા ઘડી બપોરનું ભાણું એ ખેતરે સાથે જ લઈ જતા। તો અંજવાળું ના થાય ને એની પહેલાં તો તે ઘરેથી ખેતર તરફ કામ કરવા માટે નીકળી જતા હતા। અહીંયા ભાણું એટલે કે ટિફિન। તો ઘરે છે ને છોકરાઓને સાચવવા માટે દાદીમાં રહેતા હતા। તો દાદીમાં આવી રીતના સવારના વહેલા થયેલી ભાખરી તેને સહેજ ગરમ કરી દેતા અને તેને એકદમ ઝીણું ઝીણું ચોળી દેતા, એટલે છોકરાઓ આસાનીથી ખાઈ શકે। આપણે અત્યારની પેઢીની વાત કરીએ તો તેમને પીઝા, બર્ગર જે જોઈએ એટલા પ્રમાણમાં તેમને ઓપ્શનો ખાવા માટેના મળી રહી છે। જોકે આ અનહેલ્ધી પણ છે અને તેની કમ્પેરમાં જોઈએ તો પહેલાં સમયમાં કોઈ ઓપ્શન જ નહોતા, પરંતુ તે બાળકો છે ને લોટકા હતા, કેમ કે તે ઘી અને ગોળવાળો આવો હેલ્ધી ખોરાક ખાતા। થોડી વારમાં ભાખરીનું આવું સરસ ઝીણું ઝીણું કરી લીધું છે અને હવે ઉપરથી આપણે હુંફાળું ગરમ કરેલું ગાયનું દેશી ઘી એડ કરીશું। તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘીનું પ્રમાણ છે ને થોડું વધારે રાખવાનું। જ્યારે આપણે હાથમાં લઈને ખાઈએ ત્યારે હાથમાં ચીપકે તેટલું આપણે એટલે કે વધારે પ્રમાણમાં આપણે આમાં ઘી એડ કરવાનું છે। તો પહેલાં આવી રીતના ઘીનો ઉપયોગ એ વધુ થતો હતો અને તમને ખબર જ હશે કે ગાયના દેશી ઘીમાં અનેક ફાયદાઓ રહેલા છે। તો આ રીતના લચપતતું હોય તેટલું આપણે ઘી એડ કરીશું। તો દાદીમાં છે ને આવી રીતના દેશી ગોળનો જ આમાં ઉપયોગ કરતા હતા। જો તમારી પાસે આવા ગાંગડાઓ હોય તો તેને આવી રીતના છરીથી કટ કરીને એડ કરવા, જેથી જ્યારે આવું ચૂરમું ખાઈએ ત્યારે તે આખા ગાંગડા ન આવે। આમાં ગોળનું પ્રમાણ પણ વધુ જ રાખવાનું। જો કે અત્યારની પેઢીને ગળ્યું ખાવાનું ઓછું પસંદ હોય છે, તો તમે ઓછો ગોળ નાખીને પણ તેમને આપી શકો છો। અહીંયા ગોળ અને ઘી બંને એડ કરી લીધા છે। તો આપણે હાથેથી જ આ રીતના ભાંગતા જશું ગોળને અને મિક્સ કરતા જશું, એટલે જે કાંઈ ગાંગડીઓ રહી ગયો હશે એ પણ સરસ રીતે મિક્સ થઈ જશે। અહીંયા બધું મિક્સ કરતાં મને ઘીનું પ્રમાણ હજી ઓછું જણાય છે, તો અહીંયા હું 2 ચમચી જેટલું ઘી એડ કરીશ અને ફરીથી હું મિક્સ કરી લઈશ। તો આ રેસીપી છે ને એ મારા બાળકોને ખૂબ જ ભાવે છે, તો હું દર 2 દિવસે આ વાનગી તો બનાવીને તેમને આપું જ છું। જો તમે પણ તમારા ઘરમાં આ રીતના રેસીપી બનતી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ એકદમ લચપતતું એવું આ ભાખરીનું ચૂરમું બનીને તૈયાર થઈ ગયું છે। તો ખૂબ જ હેલ્ધી એવું ચૂરમું એ તમે ક્યારે બનાવો છો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। અને જો મારી આજની આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।